પવિત્ર અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થતાં જ યાત્રાળુઓ માટે ફરજિયાત મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા સુરતમાં આજથી શરૂ થઈ ગઈ છે. સુરતની નવી હોસ્પિટલ તથા સ્મીમેર હોસ્પિટલ ખાતે આ કાર્ય માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નવી હોસ્પિટલના કેમ્પસમાં આવેલા જૂના MICU વિભાગમાં મેડિકલ ચેકઅપ તેમજ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટીલેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર યાત્રાળુઓ માટે ચેકઅપની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેડિકલ માર્ગદર્શિકા મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગાઈડલાઇન્સ પ્રમાણે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે, જેમાં 13 વર્ષથી નાના બાળકો તથા 70 વર્ષથી વધુ ઉંમરના વયના અને ગર્ભવતી મહિલાઓ તથા બાયપાસ સર્જરી કરાવનારાઓ અને હૃદયમાં સ્ટેન્ટ મુકાવનારાઓને સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં. મેડિકલ ચેકઅપ માટે આવનાર દરેક યાત્રાળુઓને તમામ જરૂરી તપાસ જેમ કે બ્લડ પ્રેશર, શ્વાસની ક્ષમતા, ECG અને અન્ય ચેકઅપ કરવામાં આવશે. સંપૂર્ણ પ્રક્રિયા વિનામૂલ્યે રહેશે અને કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં આવશે નહીં. ગત વર્ષે સુરતમાંથી 4100થી વધુ યાત્રાળુઓએ મેડિકલ ફિટનેસ માટે અરજી કરી હતી. આ વર્ષે પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દ્વારા રસ દર્શાવવામાં આવી રહ્યો છે. મેડિકલ અધિકારી ડોક્ટર ભરત ચાવડાએ કહ્યું કે યાત્રાળુઓ માટે સુનિયોજિત વ્યવસ્થા ગોઠવી છે, જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય. અમે તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે તજજ્ઞોનું પેનલ તૈયાર કર્યું છે, જે યાત્રાળુઓની તંદુરસ્તીનું મૂલ્યાંકન કરશે. યાત્રા માટે તંદુરસ્તી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અમરનાથ યાત્રાનો માર્ગ ભારે, પર્વતીય અને દુર્ગમ છે. ડૉક્ટર ભરતભાઈ હરગોવિંદભાઈ ચાવડા, મેડિકલ ઓફિસર, નવી સિવિલ હોસ્પિટલ, સુરત. અમરનાથ યાત્રીઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરવામાં આવી છે, તો કઈ રીતની વ્યવસ્થા છે અને ક્યારે મળી જશે? આજથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રીઓ માટે ફિટનેસની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે એક છત નીચે જૂના બિલ્ડિંગ MICU હતું ત્યાં શરૂ કરવામાં આવી છે. કઈ રીતની રિપોર્ટ કરવામાં આવે છે અને કેટલા દિવસમાં મળી જશે? સામાન્ય પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે, પેશાબના રિપોર્ટ કરવામાં આવે છે, તેમજ જો ઉંમર 45 કરતાં વધારે હોય તો સરકારની ગાઈડલાઇન મુજબ તેના ECG કાઢવામાં આવે છે અને જરૂર પડે તો મેડિસિનના ડૉક્ટરની પણ તપાસ કરાવવામાં આવે છે. ક્યાં સુધી આ મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી ચાલુ રહે છે? અમરનાથ યાત્રાનું જ્યાં સુધી ચાલુ થાય ત્યાં સુધી આપણે ફિટનેસ સર્ટિફિકેટ આપતા હોય છે. અંદાજિત 2 થી 2.5 મહિના સુધી ચાલતું હોય છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.